તો આગામી 3 કલાકમાં રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે। મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। કચ્છ, મોરબી, રાજકોટમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આણંદ, વડોદરા, મહીસાગરમાં પણ મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આવનારા 3 કલાકમાં રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે, હવામાન વિભાગે આ આગાહી કરી છે। તો અલગ અલગ જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે। આ તરફ મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। તો કચ્છ, મોરબી અને રાજકોટમાં મધ્યમથી સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે। આ તરફ આણંદ, વડોદરા અને મહીસાગરમાં પણ મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે।